વહાલા સુંદર સાથને કોટી કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથી, પ્રેમ પ્રણામ. કે આજના સત્સંગની અંદર શ્રી સનંદ ગ્રંથ, અને સનંદ ગ્રંથ એટલે રાંચીનું 6ઠું અંગ, અને 6ઠું અંગ એટલે કે પ્રકરણ છે આમાં 28મું. સનંદ ગ્રંથની અંદર પ્રકરણ 28મું છે. એમાં સનંદ બીના એક મોહમ્મદ કી વાત કરે છે કે રસૂલ મોહમ્મદ વિના આપણને રસ્તો કોણ બતાવે, આપણને કોણ જાગૃત કરે, તો એમની વાત આપણને કરી છે. તો કહે છે કે રસૂલ મોહમ્મદે કુરાનમાં કહ્યું કે જ્યારે પરમાત્મા ન્યાયાધીશ બનીને આવશે ને ત્યારે ન્યાય કરશે, ત્યારે હું પણ તેમની સાથે જઈશું. જ્યારે પરમાત્મા આવશે ને ત્યારે રસૂલ સાહેબે કીધું કે હું પરમાત્માની સાથે જઈશું, જ્યારે ન્યાય કરવા પરમાત્મા આવશે ત્યારે. તો હવે એ સમય આવી ગયો છે. સુંદર સાચી કહે છે આ સમય આવી ગયો છે. અને રસૂલ મોહમ્મદ પરમાત્મા પાસે પહેલા કેમ આવ્યા કહે છે? રસૂલ મોહમ્મદ પોતે પરમાત્મા પાસે પહેલા કેમ આવ્યા? આપણે એનો વિચાર કરવાનો છે. સુંદર સાચી કે પરમાત્માના પાસેથી એમની આજ્ઞા લઈ કેમ આવ્યા? પરમાત્માની પાસેથી આજ્ઞા લઈ અને રસૂલ મોહમ્મદ આવ્યા. તો એ બધાની ઓળખાણ ત્યાં હવે આ અંત સમયનો પ્રગટ થયેલી સત્તુ સ્વરૂપ કોણ છે એને આપણે ઓળખવાની, આમાં ઓળખાણ કરાવી છે આપણને રસૂલ સાહેબની, કે આ પ્રગટ જે સ્વરૂપ થયું છે એ સ્વરૂપ કોણ છે કે છે કે આ બધાની ઓળખ કરી લ્યો. સુંદર સાચી, આ બધાની ઓળખ કરી લ્યો કે રસૂલ સાહેબ આ સર બ્રહ્માંડના નથી. જે રસૂલ સાહેબ આપણે જે કહીએ છીએ એ આ સર બ્રહ્માંડના નથી, એ પરમધામની આત્મા છે, પરમધામના છે કે છે. તો રસૂલ જ્યારે સર્વસ્વ પરમાત્માના કિરણો એક નૂરમાંથી છે, એક નૂર છે. રસૂલ મોહમ્મદ છે એક સૂર્ય ઉગ્યો છે ને એના કિરણો નીકળ્યા છે. તો એમ રસૂલ મોહમ્મદ આ એક કિરણ સ્વરૂપ છે કે એ નૂરમય છે, એ નૂર કિરણ છે. તો કે છે કોઈએ પણ દયાળુ રસૂલની આ ઓળખ કરી જ નથી. કોઈ વ્યક્તિએ રસૂલ મોહમ્મદ એટલા દયાળુ છે એની ઓળખાણ કોઈએ કરી જ નહીં કે છે. કારણ કે કુરાનમાં સ્પષ્ટ કહ્યું છે કે તે સૌના પ્રત્યે દયાળુ છે. રસૂલ મોહમ્મદ છે એ સૌનો પ્રત્યે દયાળુ છે. એટલે કહે છે અહીંયા મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે મોહમ્મદ શબ્દનો અર્થ પ્રસિદ્ધ થાય છે કે અથાંત પરમાત્મા જેની પ્રશંસા કરે છે ને તેવો મોહમ્મદ કહેવાય છે. જેની પ્રશંસા પરમાત્મા કરતા હોય છે એને મોહમ્મદ કહેવાય કે છે. તો આ પ્રકારે સર્વપ્રથમ પરમાત્માનો સંદેશ લઈ આવનાર રસૂલ મોહમ્મદ, તાતમ જ્ઞાન લઈ અને આવનારા નિજાનંદ સ્વામી શ્રી મહેંદી મોહમ્મદ તથા એ તાતમ જ્ઞાન દ્વારા સૌનો ન્યાય આપનારા શ્રી પ્રાણનાથજી ઇમામ મહેંદી એ અહીં મોહમ્મદ શબ્દની સંબોધ કર્યા છે કે છે. હું કીધું કે ઇમામ મહેંદી અહીં મોહમ્મદ સાહેબ કહેવાના, ઇમામ લઈને આવ્યા, વિશ્વાસ લઈને પરમાત્મા પર આવ્યા એટલે એને મોહમ્મદ કહેવાના છે. તો હકીકતમાં પરમાત્માનો આવેશ લઈને આવેલ શ્યામાજીની શક્તિ પણ મોહમ્મદ કહેવાય છે. કારણ કે પરમાત્માનો સંદેશો લઈને આવ્યા મોહમ્મદ સાહેબ, એટલે કે શ્યામા મહારાણીની શક્તિ છે. તો આ પરમધામની કે શ્યામા મહારાણી છે એ રાજ્યનું અંગ સ્વરૂપ છે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની અંગના જેમ રાધા છે એવી જ રીતે આ મોહમ્મદ સાહેબ છે એ શ્યામા મહારાણીનું સ્વરૂપ છે કે છે. તો ઈ મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે ઈત આયે કરે જો રસૂલે સો નેક કહું પ્રકાશ તબ ચૌદે ઉજલા કિયા તિમિર સબ નાશ. કે રસૂલ મોહમ્મદે આ સંસારમાં આવીને પરમધામનું ભાન કરાવ્યું અને મહાન કાર્ય કર્યું છે કે છે. કે રસૂલ મોહમ્મદ પરમાત્માનું આપણને ભાન કરાવ્યું, આ સંસારની અંદર આવ્યા અને આપણે પરમાત્માની ઓળખાણ કરાવી કે છે, અને એને મહાન કાર્ય કર્યું છે કે છે. કે હું તેને થોડુંક પ્રકાશિત કરું. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે રસૂલે જે મહાન કાર્ય કર્યું છે એનું હું થોડુંક પ્રકાશિત કરું. કે તેમના વસન સ્પષ્ટ કરતા કરતા 14 લોકના
લોકમાં તાતમ જ્ઞાનની જ્યોતિ પ્રકાશિત કરી અને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી દીધો છે કહે છે. હવે 14 લોકની અંદર એને તાતમ પ્રગટ કરી દીધો. અને જે અજ્ઞાનની રૂપી હતું, આપણી જીવનની અંદર અજ્ઞાન હતું, એ અજ્ઞાન બધું રસૂલ સાહેબે દૂર કરી દીધું. મોહમ્મદ સાહેબે આવી અને બધું દૂર કરી દીધું કહે છે. જે આપણે અધર્મના કામ કરતા હતા, કર્મકાંડના કામ કરતા હતા, એ બધું રસૂલ સાહેબે આપણને દૂર કરાવી દીધું છે કે, અને અંધકાર દૂર કરી દઉં. હવે રસૂલ સાહેબ કહે છે કે હું તમામ અંધકાર દૂર કરી દઉં. કે પ્રતાપ બડા મોહમ્મદ કા जिन दिया सबों को सुख 14 तबक की दुनी के दूर किए सब दुख. કે આ રીતે અંત સમય સુધી સદગુરુ રૂપે આવેલા પરમાત્માની શક્તિ, મોહમ્મદનો મહિમા ઘણો મોટો છે કે છે કે અનંત સમય સુધી અને સદગુરુ રૂપે આવ્યા. રસૂલ સાહેબ સ્વયં સદગુરુ છે અને સદગુરુ રૂપે આવ્યા અને મોહમ્મદનો મહિમા કે છે ઘણો પણ મોટો છે. તેમને બધાઈને આનંદિત કર્યા છે. હવે કહે છે કે મોહમ્મદ સાહેબે બધાને આનંદિત કરી દીધા છે. તે તેમને 14 લોકના પ્રાણીનું સઘળા પ્રકારનું દુઃખ દૂર કરી દીધું કે આ 14 લોકના જેવો પ્રાણી છે, જે જીવાત્મા છે, એ બધાનું સઘળું જે કાંઈ દુઃખ હતું એ દુઃખ બધું એને દૂર કરી દીધું કહે છે. કે ઇમામ મોમિન ઇશ્ક અને સબ સુખ यही શબદ અને શબદ ના કોઈ દૂસરા બિના એક મોહમ્મદ. કે તેથી સૌના મુખમાં સદગુરુનું ઇમામ અને બ્રહ્માત્માઓ એટલે કે મોમિન તથા તેમના પ્રેમ ઈશકની ચર્ચા થશે કે છે. હવે મોમિનોની બ્રહ્માત્માઓ છે ને, એના ઈશક જે પ્રેમ છે ને, એની ચર્ચા હવે થાય કે છે. કે આ રીતે અંતિમ ગુરુ મહેંદી મોહમ્મદ સિવાય અન્ય કોઈ શબ્દ સાંભળશે જ નહીં કે છે. કોઈ પણ ગુરુ છે પછી એ મોહમ્મદ મહેંદીના જે વચન છે ને, એ જ બધા સાંભળશે. એના સિવાય બીજું કોઈ કાંઈ સાંભળશે નહીં કે છે. કે આલમ સબ અલ્લાહ કી તામે સોડી ના કાહુ હદ દોડી કે કોઈ ના પહોંચ્યા બિના એક મોહમ્મદ. કે આ સઘળા પ્રાણી પરમાત્માની જ રચના થઈ છે, પરંતુ તેમાંથી કોઈએ પણ પરમાત્માની શોધ અક્ષર બ્રહ્માંડની સીમા પાર કરી જ નથી કે છે. સર્વસ્વ પરમાત્મા ત્યાં પ્રસાર કરાયેલા ધર્મગુરુ સિવાય કોઈ પણ સાધક વિહંગમ માર્ગ અપનાવીને બ્રહ્મધામ સુધી પહોંચાડ્યા જ નથી કે છે. કોઈ પણ ધર્મગુરુએ પરમધામ સુધી કોઈએ બ્રહ્મધામની પ્રાપ્તિ કોઈએ કરી જ નથી કે છે. કે બ્રહ્મધામ સુધી કોઈને પહોંચાડ્યા નથી કે છે. હવે બ્રહ્મધામ તક સુધી પહોંચાડવા માટે હોય ને તો કે છે મોહમ્મદ રસૂલ છે. મોહમ્મદ સાહેબ પોતે આપણને પરમધામ તક સુધી પહોંચાડી રહ્યા છે. કે જાતે દોડી જહાન में पर आया ना काहू दर्द तो किन्हू न पाया बिना एक मोहम्मद. કે આ સંસારમાં વિભિન્ન પ્રકારની જાતિ તથા વર્ણના લોકો તેવું સાધના કરે છે. કે આ સંસારની અંદર અનેક પ્રકારના કે છે જાતિના વર્ણનના લોકો છે, પણ તો કે છે એ લોકો તેવું સાધના બધી પણ કરી રહ્યા છે, એ સાધના બધા કરે છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્માની વિહરની વેદનાનો અનુભવ કોઈને થયો જ નહીં. પરમાત્માનો જે વિહર છે, એમની વેદના છે, એનો અનુભવ કોઈને ન થયો કે છે. કારણ કે ખોજ બધા કરે છે પરમાત્માની, પણ કોઈ પરમાત્માને ઓળખી શકવું નહીં કે છે. કે પરમાત્મા દ્વારા તો પ્રશંસા કરાયેલ શ્રી શ્યામાજીના અવતાર શ્રી દેવચંદ્રજી સિવાય કોઈને પણ પરમાત્માના સાક્ષાત દર્શન થયા જ નથી કે છે. આ દર્શન જો થયા હોય ને તો શ્યામા મહારાણીને શ્રી દેવચંદ્રજીને, કે શ્યામાજીનો અવતાર છે દેવચંદ્રજી, એને દર્શન થયા પરમાત્માના કે. અને સદગુરુ બની અને આ વિશ્વ જગતની અંદર આવ્યા આ જીવોને તારવા માટે, 14 લોકના પ્રાણીઓને તારવા માટે પોતે સ્વયં સદગુરુ બનીને આવ્યા છે કે છે. કે પંથ પેડે દિન મહબ કર કર ગયે હે રબદ કે પર હુઆ ન કોઈ કામ કા બિના એક મોહમ્મદ. કે વિભિન્ન મતાંતર તથા સંપ્રદાયોના લોકો પરમાત્માના વિષયમાં પરસ્પર વિવાદ કરતા ચાલ્યા ગયા કે છે. તમામ મત મન્વંતરના જે લોકો હતા કે છે અને સંપ્રદાયના લોકો હતા, આ બધા કે પરમાત્મા વિશે અરસપરસ વાદ વિવાદ કરી અને બધા હાલ્યા ગયા.
કોઈએ પરમાત્માના દર્શન કર્યા નહીં કહેશે. કે પરમાત્મા દ્વારા પ્રશંસા કરાયેલ શ્રી શ્યામાજી મહમ્મદ અવતાર રૂપે શ્રી દેવસંદર દ્વારા તાતમ જ્ઞાન વિના અન્ય કોઈ પણ જ્ઞાન પરબ્રહ્મની ઓળખાણ કરાવવા માટે સમન થયા જ નહીં. પરબ્રહ્મ સમાન કોઈ થયા જ નહીં કે પરમાત્માની ઓળખાણ કરાવવું. આવું શ્યામા મહારાણીએ ઓળખાણ કરાવી કે છે પરમાત્માની. અને બડે બડે જ્ઞાની હુઈ મુનિ પર પાયા ના કાહુ હારદ કથ કથ સબ ખાલી ગયે. અને બીના એક મહમ્મદ કે છે સંસારમાં મોટા મોટા ગુણવાન મુનિ થઈ ગયા, મોટા મોટા મુનિભુઓ થઈ ગયા, પરંતુ કોઈએ પણ પરમ પ્રિય પરમાત્માને સાક્ષાત રૂપે પ્રાપ્ત કર્યા જ નથી. કોઈએ પરમાત્માની પ્રાપ્તિ કરી જ નહીં કે સાવ મોટા મોટા મુનિ થઈ ગયા તોય. પણ પરમાત્મા દ્વારા તો પસાર કરાયેલા શ્રી શ્યામાજી મહમ્મદ અવતાર શ્રી દેવચંદ્રજી મહારાજ સિવાય અન્ય સઘળા લોકો પરમાત્મા વિષયનું અનુમાનની વાત કરતા ખાલી હાથે પાછા ફેરાય કે છે. બધાય તમામ લોકો સંસારના ઘણા ગુરુઓ થઈ ગયા, ઘણા સંપ્રદાયો થપાઈ ગઈ, ઘણા કાર્ય બધાય કર્યા, મોટા મોટા ગુણવાન મુનિ પણ હતા કે છે. તો કે છે કોઈએ પરમાત્માને ઓળખા જ નહીં અને પરમાત્મા સિવાયના અનુમાનની વાત કરતા કરતા એ પોતે ખાલી હાથે જ વહી ગયા. વાતો કરી પરમાત્માની, પણ પરમાત્માની ઓળખાણ કોઈને થઈ નહીં કે છે. તો આ સ્વયં પરમાત્માની ઓળખાણ આજે રસૂલ મોહમ્મદ કરાવી રહ્યા છે આપણને, કારણ કે પોતે પરમધામથી આવ્યા છે અને રાજ્યનું નૂરમય અંગ છે, એટલે આપણે એમની ઓળખાણ કરાવી રહ્યા છે આપણને કે તે પોથી પડ પઢી પરના સુધ હદ બેહદ મહેનત સીધી ના હોય બિના એક મહમ્મદ. કે આવા અનેક વિદ્વાનો જીવનભર ધર્મ ગ્રંથો વાંચ્યા છે. કેટલાય વિદ્વાનો એવા હતા કે પોતે જીવનભર આ ધર્મ ગ્રંથો જે કઈ હતા એ ધર્મ ગ્રંથોને વાંચ્યા છે. પણ કહે છે કે પરંતુ સર જગત અને તેની પર અક્ષર બેહદની વાત કોઈ સમજી જ નહીં. કે સર જગતની અંદર જે અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મથી પર અક્ષરાતીત છે, સ્વયં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની કોઈએ ઓળખાણ કરી જ નહીં કે પૂર્ણ અવતાર કોણ છે, પૂર્ણ શ્રી કૃષ્ણ પરમાત્મા કેવા છે, એના સ્વરૂપની પહેચાન કોઈએ ન કરી કે છે. અને પરમાત્મા દ્વારા પ્રશંસા કરાયેલ શ્રી શ્યામાજીના અવતાર શ્રી દેવચંદ્ર સિવાય અન્ય કોઈની પણ સાધના સફળ થઈ જ નથી કે છે. કે દેવચંદ્રજીએ જે સાધના કરીને સફળ થઈ ને એવી સાધના કોઈની થઈ જ નથી. કે જુદી જુદી જીનહોએ ખોયા સબો આપ અપને મદ તીન છે કસોએ ના રસ્યા બિના એક મહમ્મદ. અનેક સાધકોએ પોતપોતાના મદમાં વિભિન્ન સાધનાઓ દ્વારા પરમાત્માના શોધવાનું ઈચ્છ્યું. પોતપોતાની કે વિદ્યા હોય અને પોતાની સાધના હોય એના દ્વારા કોઈ ધ્યાન ધરતા હોય, કોઈ તપસ્યા કરતા હોય, કોઈ જ્ઞાન મેળવતા હોય, ખૂબ પોતે કહે છે પરમાત્માની શોધખોળ કરી, પણ કહે છે પરબ્રહ્મ પરમાત્માને શોધવા ઈચ્છ્યું, પરંતુ પરમાત્માના દ્વારા પ્રશંસા કરાયેલ શ્રી શ્યામાજીના અવતાર સદગુરુ સિવાય કોઈને પણ આ સાધના સિદ્ધ થઈ જ નહીં. આ સાધના શ્યામા મહારાણી સિવાય કોઈને સિદ્ધ થઈ જ નથી કે છે. એટલે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે પઢે કિતાબ સહીફે પર હુઆ ના કાહુ મકસદ પણ બક્કા તરફ કિન પાઈ નહીં બિના એક મહમ્મદ. કે છે કેટલાય અજ્ઞાનીઓએ વિભિન્ન પ્રકારના ધર્મ ગ્રંથો સહિત વાંચ્યું, કેટલાય લોકોએ ધર્મ ગ્રંથો સહિત બધું વાંચ્યું, પરંતુ કોઈને પણ પોતાના ઉદ્દેશીને પૂર્તિમાં સફળતા મળી જ નહીં. કોઈને જ્ઞાન પ્રાપ્ત થવા સફળતા મળી જ નહીં. જ્ઞાન તો બધાને થયું, પણ પરમાત્માના દર્શન કોઈને થયા નહીં. કે જ્યાં જ્યાં ગમે ત્યાં બધે જ્ઞાનની વાતો કરે, પણ પરમાત્માના દર્શન થયા એવી વાતો કોઈ કરી નથી કે એટલે પરમાત્માની ઓળખાણ કોઈએ કરી જ નથી કે છે. અને એવી રીતે એક જ શ્યામા મહારાણી જે સદગુરુ બનીને આ જગતની અંદર આવ્યા એ આપણને પરમાત્માના દર્શન કરાવી રહ્યા છે. કે પરમાત્મા દ્વારા પ્રશંસા પામેલા શ્રી શ્યામાજીના અવતાર શ્રી દેવચંદ્રજી વિના કોઈને પણ અખંડ પરમધામનો માર્ગ પ્રાપ્ત
થયો જ નથી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આપણે શ્યામા મહારાણી સ્વયં રસૂલ બની, સ્વયં મહેંદી મોહમ્મદ બની અને આ જગતની અંદર આવ્યા અને આપણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માની ઓળખાણ કરાવી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.